સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે ખ્યાતિના એ કાંડની જે ધીમે ધીમે હવે સામે આવી રહ્યા છે। અનેક લોકોના હૃદય ચીરી નાખ્યા પીએમ જય યોજનામાંથી પૈસા ખંખેરવા માટે અને હવે પ્રશાંત વજીરાણી અને ચિરાગ રાજપૂતની આ ખ્યાતિ હોસ્પિટલની અન્ય હોસ્પિટલો સાથે પણ સંડોવણી બહાર આવી છે અને એ તમામની ક્રાઇમ બ્રાન્ચ તપાસ શરૂ કરી ચૂકી છે। જિગ્નેશ પાસેથી વિગતે જાણીએ। નુપુર, પ્રશાંત વજીરાણી અને સાથે ચિરાગ રાજપૂત કે જે સીઈઓ હતો તેની સાથે સંલગ્ન અને તેઓ અગાઉ જ્યાં કામ કરતા હતા તે તમામ હોસ્પિટલોના જે ડિરેક્ટરો છે તેમને અત્યારે નોટિસ પાઠવવામાં આવી છે। ખાસ કરીને પ્રશાંત વજીરાણી અને સીઈઓ ચિરાગ રાજપૂત સાથે તેઓના સંપર્ક કેવા હતા, કેટલા સમય તેમણે ત્યાં કામ કર્યું હતું, તેમની કામગીરી દરમિયાન તેમની બેદરકારીથી કોઈ દર્દીઓના મૃત્યુ થયા છે કે કેમ, અથવા તો પહેલેથી જ તેમની ડોક્ટરીને લઈને કોઈ પ્રશ્નો ઊભા થયા હતા કે કેમ, તમામ મામલે હવે ક્રાઇમ બ્રાન્ચે તેમનો પાસ્ટ જાણવા માટે તપાસ કરી છે અને તમામ હોસ્પિટલ સાથે તેઓએ માહિતી માંગી છે। સાથે જ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એક નવી હકીકત એ સામે આવી હતી કે પ્રશાંત વજીરાની સાથે જે સીઈઓ ચિરાગ રાજપૂત હતા, ચિરાગ રાજપૂત જ્યારે કૃષ્ણા સેલ્બીમાં કામ કરતા હતા બોપલ ખાતેની હોસ્પિટલમાં, ત્યારે તેઓએ અંદાજિત 2.5 કરોડ રૂપિયાનો ગફલો કર્યો હતો। જે રૂપિયા લોકોને ચૂકવવાના હતા, તેમના અન્ય વેન્ડરોને ચૂકવવાના, તે રૂપિયા પોતે લઈ લીધા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે। જોકે આ અંગે સત્તાવાર હજી સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ અને ક્રાઇમ બ્રાન્ચ આ મામલે પણ વધુ તપાસ કરી રહી છે। અચ્છા જીગા, ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અલગ અલગ હોસ્પિટલોમાં। જેમ આપણે જાણીએ છીએ ચિરાગ રાજપૂત એ માસ્ટર માઇન્ડ છે અને એક સામાન્ય એમઆર તરીકે એની હિસ્ટ્રી જોઈએ તો સ્કૂટર ઉપર દવાના સેમ્પલો આપવા ફરતો હતો ને એ પછી એને આખું આ સામ્રાજ્ય વસાવ્યું છે, આ સામ્રાજ્ય ઊભું કર્યું છે, કાળું સામ્રાજ્ય। તો એક આ 5 હોસ્પિટલો રડારમાં આવી છે, પણ ચિરાગ આવી તો કઈ કેટલીય હોસ્પિટલોના સંપર્કમાં હોઈ શકે છે। શું એને લઈને ક્રાઇમ બ્રાન્ચ આગળ કોઈ તપાસ કે કઈ? અત્યારે જો નુપુર વાત કરવામાં આવે તો ચિરાગ રાજપૂતની 2021 પછીની જે હિસ્ટ્રી છે તેની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, કારણ કે તે એમઆર લાઇનમાં ઘણા વર્ષો પહેલા આવ્યો હતો, પરંતુ તે સમયે તેનું કોઈ એવું મોટું અસ્તિત્વ નહોતું, તેનો કોઈ એવો બેક પાસ્ટ હજી સુધી કાળો ઇતિહાસ સામે નથી આવ્યો। પરંતુ અત્યારે જે તપાસ દરમિયાન સામે આવ્યો કે જ્યારથી તે આ કેસની અંદર જોડાયો, એટલે કે આખી ખ્યાતિ હોસ્પિટલમાં જોડાયો, તેને 1 કરોડ 25 લાખ રૂપિયા ભાગીદારી પેઢે અંદર આપ્યા અને ત્યારબાદ તેને જે આખો જે છે કહી શકાય કે જે ખ્યાતિના ખાટલે લોકોને સુડાવી અને મોતનો જે તાંડવ મચાવ્યો હતો ત્યાંની અત્યારે તપાસ કરી રહી છે। અને આ પહેલાના તેના જે કિસ્સાઓ છે, જે હોસ્પિટલો સાથે તે એસોસિએટ હતો, જ્યાં તે સારવાર કરતો હતો, જે ડોક્ટરો અથવા તો જેના ડિરેક્ટરો સાથે તેના સીધા સંપર્કો હતા, તે તમામ જગ્યાએ તેઓ માહિતી માંગી અને આવા જે આખા કેસ સાથે જોડાયેલા અન્ય લોકો છે તેની પોલીસ પૂછપરછ અને તપાસ કરી રહી છે। ખાસ કરીને ખ્યાતિમાં જેટલા લોકોના મૃત્યુ થયા છે તે અંગે અગાઉ કોઈ ડોક્ટરો જાણતા હતા કે કેમ, તે ખ્યાતિ હોસ્પિટલ સાથે સીધી અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કનેક્ટેડ હતા કે કેમ, અને જો તેઓ જાણતા હતા તો શા માટે આરોગ્ય વિભાગની અથવા કોઈ અન્ય એજન્સીની ધ્યાન નથી દોર્યું, તે મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। એટલે હવે જોવાનું એ છે કે આગળ કેટલી હોસ્પિટલોની સંડોવણી આવે છે, આવી કેટલી હોસ્પિટલો છે કે જે પીએમ જયમાંથી આ પૈસા ખંખેરવાનો ખેલ ખેલી રહી હતી, લોકોના હૃદય સાથે આ રીતે એ લોકોના હૃદય ચીરી લોકોના જીવ સાથે ખેલ ખેલી રહી હતી। કઈ હોસ્પિટલો? એ સંજીવની હોસ્પિટલ છે, એની સાથે કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ, આ બધી એ હોસ્પિટલો છે કે જ્યાં આગળ ડોક્ટર પ્રશાંત વજીરાણી અને એની સાથે માસ્ટર માઇન્ડ ચિરાગ રાજપૂતની સંડોવણી હતી। ચિરાગ રાજપૂત આમાં મુખ્ય ખેલાડી હોવાનું સામે આવ્યું છે, કારણ કે આ ચિરાગ રાજપૂત અલગ અલગ હોસ્પિટલોના નેટવર્કના સંપર્કમાં હતો, એને આખું નેટવર્ક એણે વિકસાવ્યું હતું અને એ ચિરાગ રાજપૂત જ હતો કે જેણે આ માસ્ટર પ્લાન બનાવ્યો હતો કે લોકોના હૃદય ચીરી અને કેવી રીતે પૈસા ખંખેરી શકાય, કઈ રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી શકાય, સરકારી તિજોરીમાં સેંધ મારી શકાય, લોકોના જીવ જતા હોય તો જાય। અને એ એની બોડી લેંગ્વેજ પરથી પણ દેખાઈ આવે છે, કારણ કે જ્યારે મીડિયા સાથેની એની વાતચીત હતી, એ મીડિયા સાથેની વાતચીતમાં પણ એ અટહાસ્ય કરતો દેખાતો હતો, મોતનો પણ મલાજો